કીધું તું એટલું બરાબર કર્યું. હવે દીકરો મારો આફેડો ઠેકાણે આવી જશે. આ શું આમ હલહલ કરે છે? બહુબા એ બહુબા હા બાપા. બહુ ભણેલા માણસ હોય ને એ છાના મુના ઊભા ન રહે, તો હલતા ચાલતા રે, હલતા ચાલતા. હા હા, કાંઈ કામ નખરા કરવાના. હા હા, જોઈ ને કેવી થઈ ગઈ છે. હા ત્યારે પછી લે આવ બસ બંધ થઈ જા. એ બાપા તમે આને શીખવાડીને ગયા અને બંધ કરવાની ચાવી લાવો. એ ચાવી દેશમાં તારી માં પાસે રહી ગઈ છે. એ સીધી ઉભી રહે. અરે ના 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 કરે. બાપાએ કીધું ને કે આપણે ફેશન વાળા થઈએ ને તો સ્ટાઇલમાં ઊભા રહેવાનું. કેવી રીતના? સ્ટાઇલમાં. સ્ટાઇલ. અંજના આ બધું શું કર્યું છે? હે આ શું આ પહેર્યું છે? હા હા આ શું છે? ગોગલા છે ગોગલા. અરે ગોગલા ન કહેવાય, ગોગલ્સ કહેવાય. આ ઈવડુઈ. હા ઈવડું ઈ. આ ઊંધા કેમ પહેર્યા છે? લે ઊંધા ક્યાં પહેરે છે? ઊંધા છે પણ આમ હેડીએ તો નેચે રસ્તો તો દેખાવો જોઈએ કે લે. એમને કેમ ભાડું નેચે ભોય પડી. અરે આમ જો મારી વાત સાંભળ, આ ઊંધા છે, આ ઊંધા ના પહેરાય અને આમ સીધા પહેરાય. તો જો આમ પહેરીએ તો બરાબર ફાવે. એટલે હોય તો ખમણામ પહેરી જવું આવી જવું. બરાબર? હો પણ આવું અંધારું અંધારું લાગે છે. તો અધર ચડાવી દે. આમ હા ઉપર ચડાવી દે. આમ હા. હા ઉપર રે. અંજના હા આ સાડીયાથી ઉપર કેમ પહેરી? ભોય ના પડું એટલે. અરે પણ આમ ના પહેરાય, ખરાબ લાગે. કેમ જરા છેડો નીચો કર. કેમ કરો તમે કરી આલો તો. પ્રોફેસર દરજ્જાનો માણસ છે, તારી સાડીનો છેડો ખેંચો. હવે આમાંથી કોઈ ખાનગીમાં ખેંચતા છે, તમે જાહેરમાં ખેંચો. કોઈ નહીં બોલે, આપણો ક્લાસ છે. મારી મજાક તો નહીં ઉડાવે ને? કોઈ ના બોલે, કોઈ કઈ ના કહેજો. અરે ભાઈ શાંતિ. એલા રેવા દો હજુ હાથ